નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણે ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સિંગ ગુજરાતીમાં. તો મિત્રો, અત્યાર સુધી આપણે તમામ મુખ્ય અકાઉન્ટિંગ વાઉચર જેવા કે પરચેઝ, સેલ્સ, પેમેન્ટ, રિસીપ્ટ, જર્નલ, પરચેઝ રિટર્ન અને સેલ્સ રિટર્ન વિશે શીખ્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે બે મહત્વના ઇન્વેન્ટરીના વાઉચર વિશે શીખવાના છે, જેમ કે ડિલિવરી નોટ અને રિજેક્શન ઇન. તો મિત્રો, હંમેશા યાદ રાખજો કે અત્યાર સુધી આપણે અકાઉન્ટિંગ વાઉચર શીખ્યા હતા. હવે આજે આપણે ઇન્વેન્ટરી માટેના વાઉચર શીખવાના છીએ. તો આ વાઉચર શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, સેલ્સ વાઉચરથી એ કઈ રીતે અલગ છે, એ બધું જ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છીએ. તો ચાલો મિત્રો, આજનો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ. તો મિત્રો, તમે જેમ જોઈ શકો છો, આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે વાઉચર શીખ્યા હતા તે મોટા ભાગે અકાઉન્ટિંગ વાઉચર હતા, પરંતુ ટેલીમાં કેટલાક એવા પણ વાઉચર છે જે ઇન્વેન્ટરીને મેનેજ કરવા માટે બનાવવામાં આવે છે. આવા વાઉચરને જ ઇન્વેન્ટરી વાઉચર કહેવામાં આવે છે. ઇન્વેન્ટરી વાઉચર દ્વારા આપણે સ્ટોકની મૂવમેન્ટને ટ્રેક કરી શકીએ છીએ. તો આજે આપણે એવા જ બે વાઉચર વિશે શીખવાના છીએ. તો સૌપ્રથમ આપણે સમજીએ કે ડિલિવરી નોટ શું છે. તો ઘણી કંપનીઓમાં માલ કસ્ટમરને મોકલવામાં આવે છે, પરંતુ એનું જે ઇનવોઇસ બિલ છે એ પછીથી ક્રિએટ કરવામાં આવે છે. એટલે કે માલ પહેલા જાય છે અને બિલ પછી બને છે. તો આવા જ સમયે ડિલિવરી નોટ બનાવવામાં આવે છે. ડિલિવરી નોટ માત્ર માલ મોકલવાનો એક પુરાવો છે, તેનાથી પૈસા પર કોઈ અસર થતી નથી. એટલે કે ડિલિવરી નોટ આપણે જ્યારે પણ બનાવીએ તો લેજર બેલેન્સ બદલાતું નથી, એનાથી ખાલી માત્ર આપણો સ્ટોક જ બહાર જાય છે. હું તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે સમજાવું કે માનો કે તમારી એક હોલસેલ શોપ છે. મહેશ ટ્રેડર્સને 100 બોક્સનો ઓર્ડર આપ્યો છે. તો તમે આજે માલ ડિસ્પેચ કરી દીધો, પણ એનું ઇનવોઇસ બિલ કાલે બનાવો છો. તો આજે તમારે ડિલિવરી નોટ બનાવવી પડશે અને કાલે પછી તમે સેલ્સ વાઉચર બનાવશો. એટલે આજે તો ખાલી માલ આપણે ડિસ્પેચ જ કર્યો છે, એટલે એના માટે આપણે ડિલિવરી નોટ બનાવીએ છીએ. હવે એની શોર્ટકટ કી આપણે જાણી લઈએ. તો સૌપ્રથમ આપણે વાઉચર ઓપન કરી લઈએ. વાઉચર ઓપન કર્યા પછી આપણે F10 ને ઓપન કરી લઈશું અને ફરી પછી તમારે શો ઇનએક્ટિવમાં જતું રહેવાનું છે. શો ઇનએક્ટિવમાં ગયા પછી તમારે અહીં ડિલિવરી નોટ ઇનએક્ટિવ હશે, તમે એના પર ક્લિક કરશો એટલે તમારે સૌપ્રથમ ડિલિવરી નોટને એક્ટિવ કરવું પડશે. એટલે એક્ટિવ કર્યા પછી જ તમે ડિલિવરી નોટનો ઉપયોગ કરી શકશો. એટલે હું તમને સૌપ્રથમ સમજાવું. તો સૌપ્રથમ આપણે વાઉચર ઓપન કરી લઈશું અને જો એક્ટિવ કર્યા પછી તમારે એનો યુઝ કરવો હોય તો તમારે Alt + F8 પ્રેસ કરવાનું છે. Alt + F8 એટલે આપણું ડિલિવરી નોટ જે છે એ ઓપન થઈ જશે. હવે એક પ્રેક્ટિકલ સાથે સમજીએ કે કસ્ટમર મહેશ ટ્રેડર્સને આપણે પ્રિન્ટર પેપર 20 બોક્સનું ઓર્ડર આપ્યો છે, ડિલિવરી નોટ છે. તો અહીં આપણે પાર્ટી એકાઉન્ટમાં મહેશ ટ્રેડર્સ નામનું આપણે જે લેજર ક્રિએટ કર્યું હતું તે મહેશ ટ્રેડર્સને સિલેક્ટ કરી લઈશું. હવે ઓર્ડર ડિટેલ્સમાં એનો ઓર્ડર નંબર, પછી મોડ ઓફ પેમેન્ટ મીન્સ કેશ છે, ઓનલાઈન છે, કોઈ ચેક દ્વારા છે, અથવા અધર છે મીન્સ કે ડીડી અથવા કોઈ પણ. પછી અધર રેફરન્સીસ અને ટર્મ્સ ઓફ ડિલિવરી. હવે ડિસ્પેચ ડિટેલ્સ. તો ડિસ્પેચ ડિટેલ્સ વિશે મેં તમને પહેલા પણ સમજાવ્યું છે કે ડિસ્પેચ બ્લોક નંબર, ડિસ્પેચ થ્રુ મીન્સ કોઈ ટ્રક, ટેમ્પો એક્સેટ્રા એક્સેટ્રા. પછી ડેસ્ટિનેશન, પછી કેરિયર નેમ અથવા એજન્ટનું નામ, પછી બિલ ઓફ લેન્ડિંગ, મોટર વ્હીકલ નંબર અને ડેટ, કે જે તારીખે તમે જે આપણું જે માલ છે એને ડિસ્પેચ કર્યો છે એ ડેટ. તો હાલ આપણે એમાં કોઈ ચેન્જીસ કરવાના નથી, એટલે હું એને એમના એમ જ રાખીશ. અને હવે અહીં પાર્ટી ડિટેલ્સ મીન્સ બાયર નેમ,
એનું મેઇલિંગ નેમ, એનું એડ્રેસ, એની સ્ટેટ, કન્ટ્રી, જીએસટી રજિસ્ટ્રેશન ટાઈપ અને જીએસટીઆઈએન નંબર જો હોય તો આપણે એને પણ કંઈ ચેન્જીસ કરવાના નથી, એટલે આપણે એને પણ એમના એમ જ રાખીશું. અને હવે સેલ્સ લેજરમાં હંમેશા યાદ રાખજો કે આપણે સેલ્સને જ ચૂઝ કરવાનું છે. હવે નંબર ઓફ આઇટમમાં આપણે ક્રિએટ કરેલું નથી. આ પ્રિન્ટર પેપર છે, પણ હું તમને ફરી એકવાર ફરીથી ક્રિએટ કરીને બતાવું છું કે આપણે તમારે સ્ટોક આઇટમને ક્રિએટ કઈ રીતે કરવાનો છે. તો આપણે અહીં ફર્સ્ટ ઓફ ક્રિએટમાં જતા રહીશું. અહીં સ્ટોક આઇટમ ક્રિએશન ઓપન થઈ જશે. અહીં આપણે એને નામ આપી દઈશું પ્રિન્ટર. આપણે એને એકલું પ્રિન્ટર નામ આપી દઈશું. અહીં તમારે હંમેશા લિસ્ટ ઓફ ગ્રુપ્સમાં હંમેશા પ્રાઇમરી રાખી શકો છો, અથવા જો તમે પ્રાઇમરી ના રાખવા માંગતા હોય તો તમે ક્રિએટ કરી એમાં પણ પ્રિન્ટર કરી શકો છો. પણ આપણે અત્યારે લિસ્ટ ઓફ ગ્રુપ્સમાં એને પ્રાઇમરીમાં જ રાખીશું. અને હવે યુનિટ્સ, તો યુનિટ્સમાં સૌથી પહેલા હંમેશા યાદ રાખજો કે આપણે યુનિટ્સને હવે ક્રિએટ કરવાના છે. તો હવે યુનિટ્સમાં આપણે ક્રિએટ કરવાના છે, તો આપણે 20 બોક્સ મોકલવાના છે, 20 બોક્સીસ. તો આપણે અહીં સિમ્બોલમાં કરી દઈશું BOX. અહીં ફોર્મલ નેમ એનું ફૂલ નેમ પણ અહીં આપણે બોક્સીસ કરી દઈશું. અને હવે યુનિટ ક્વોન્ટિટી કોડ મીન્સ આ હંમેશા યાદ રાખજો મિત્રો કે તમારે જે પણ ક્વોન્ટિટીનો કોડ છે એ અહીં તમને હંમેશા બતાવશે. જેમ કે કોઈ બેગ છે, અથવા કોઈ બંડલ છે, અથવા કોઈ બિલિયન ઓફ યુનિટ્સ છે, કોઈ બોટલ્સ છે, અથવા કોઈ સેન્ટીમીટર્સ છે, તો તમારે એનું શોર્ટ ફોર્મ આ લખવાનું છે CMS. પછી કોઈ ડ્રમ્સ છે તો DRM. પછી કોઈ કિલોગ્રામ છે તો KGS, લીટર્સ છે તો LTR, મીટર્સ છે તો MTR. એટલે તમે ઘણા બધા બનાવી શકો છો, પણ અહીં આપણે બોક્સને સિલેક્ટ કરવાનું છે. એટલે અહીં આપણે બોક્સ લઈ લઈશું. આ તમે અહીં બોક્સનું પણ તમને ઓપ્શન જોવા મળશે, એટલે આપણે એને બોક્સ સિલેક્ટ કરી લઈશું. બીજો કોઈ ચેન્જીસ કરવાનો નથી, એટલે આપણે એને એક્સેપ્ટ કરી લઈશું. હવે તમને અહીં જીએસટી એપ્લિકેબલ પૂછે કે જો તમારો માલ જીએસટી માટે એપ્લિકેબલ છે, તો હાલ આપણે એને નોટ એપ્લિકેબલ ચૂઝ કરવાનું છે. જ્યારે પણ એપ્લિકેબલ કરવાનું આવશે ત્યારે હું તમને એના વિશે સંપૂર્ણ ડિટેલ સાથે સમજાવીશ, એટલે અત્યારે આપણે એને નોટ એપ્લિકેબલ રાખીશું. અને હવે બીજો કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી, એટલે આપણે એને એક્સેપ્ટ કરી લઈશું. હવે લિસ્ટ ઓફ ટ્રેકિંગ નંબર્સ, તો આપણો ટ્રેકિંગ નંબર પહેલો જ છે, તો આપણે એને ફર્સ્ટ જ રાખી લઈશું. હવે ક્વોન્ટિટી, તો ક્વોન્ટિટી કેટલી છે, તો આપણી ક્વોન્ટિટી છે 20 બોક્સ. તો આપણે અહીં 20 ચૂઝ કરી લઈશું. હવે તમે સમજી શકો છો કે અહીં નેગેટિવ સ્ટોક કેમ આવે. તો નેગેટિવ સ્ટોક આવવાનું કારણ આપણું એ છે કે આપણા સ્ટોક સૌપ્રથમ આપણા જોડે કોઈ સ્ટોક ન હતો, એટલે અહીં નેગેટિવ સ્ટોક આવે. હું તમને અત્યારે ફક્ત એક્ઝામ્પલ સાથે સમજાવી રહ્યો છું, એટલે હું એને ઓકે કરી લઈશ. હવે રેટ પૂછે છે, તો આપણે એમાં રેટ લખી દઈશું 500 રૂપીસ, 500 રૂપીસ. તો તમે જેમ જોઈ શકો છો કે 20 બોક્સ એનું રેટ 500 રૂપીસ પર બોક્સ. આ 500 રૂપી પર બોક્સ છે, એટલે એની અમાઉન્ટ આપણી થઈ ગઈ 10,000 રૂપીસ. તો તમે જેમ જોઈ શકો છો. હવે મિત્રો હંમેશા યાદ રાખો કે આજે તો આપણે ખાલી એક જ આઈટમ લીધી, પણ જો તમારી બીજી પણ કોઈ આઈટમ હોય તો તમે આગળ બીજું એક ન્યૂ નંબર કરીને પણ એડ કરી શકો છો. પણ હાલ આપણે કોઈ બીજી કોઈ નથી, એટલે આપણે એને એન્ડ ઓફ લિસ્ટ કરી લઈશું. હવે એન્ડ ઓફ લિસ્ટ કર્યા પછી અહીં તમારે કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી, ને હવે સીધું આ તમારે અહીં નરેશનમાં આવી જવાનું છે. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ વાઉચરની એન્ટ્રી કરતી વખતે નરેશન લખવું ખૂબ જ જરૂરી છે. તો આપણે અહીં નરેશનમાં લખી દઈશું કે ગુડ્સ ડિલિવર્ડ અગેન્સ્ટ કસ્ટમર ઓર્ડર.
તો અહીં આપણે નરેશન લખી દીધું છે, તો અહીં આપણે હવે એને એક્સેપ્ટ કરી લઈશું. તો તમે જેમ જોઈ શકો છો આપણું પ્રથમ વાઉચર ડિલિવરી નોટમાં ક્રિએટ થઈ ગયું છે. હવે રિજેક્શન ઇન શું છે હું તમને હવે સમજાવું કે રિજેક્શન ઇન શું છે. તો ઘણી વખત કસ્ટમર માલ પાછો મોકલે છે પરંતુ ઇનવોઇસમાં તરત એન્ટ્રી કરવામાં આવતી નથી. એટલે સૌપ્રથમ માલ આપના વેરહાઉસમાં રિસીવ થાય છે, તે સમયે આપણે રિજેક્શન ઇન વાઉચર બનાવવામાં આવે છે. હું તમને ફરીથી એકવાર સમજાવું, ધ્યાનથી સમજજો મિત્રો, કે ઘણી વખત જ્યારે પણ આપણે કસ્ટમરને માલ મોકલીએ છીએ ત્યારે કસ્ટમર આપણને માલ પાછો મોકલે છે, તે ત્યારે આપણે તરત જ ઇનવોઇસમાં એન્ટ્રી કરતા નથી. એ માલ સૌપ્રથમ આપણા વેરહાઉસમાં રિસીવ થાય છે, તે સમયે આપણે રિજેક્શન ઇન વાઉચર બનાવવામાં આવે છે. આ વાઉચર માત્ર સ્ટોક પાછો આવ્યો છે તે જ બતાવે છે, એની અકાઉન્ટિંગમાં કોઈ પણ ઇફેક્ટ થતી નથી. હવે રિજેક્શન ઇન અને સેલ્સ રિટર્નમાં ઘણો બધો ડિફરન્સ છે. ઘણા સ્ટુડન્ટ અહીં કન્ફ્યુઝ થાય છે, તો ચાલો સરળ રીતે સમજીએ. તો રિજેક્શન એટલે માત્ર સ્ટોક પાછો આવે છે, ઇનવોઇસ હજુ આપણે બનાવ્યું નથી અને અકાઉન્ટિંગ ઇફેક્ટ પણ થઈ નથી. પણ સેલ્સ રિટર્ન મીન્સ આપણું જે ક્રેડિટ નોટ હતું તે કસ્ટમરની રિટર્ન ફાઇનલ થઈ ગયો છે, આપણે એમાં ઇનવોઇસમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે અને એની અકાઉન્ટિંગ ઇફેક્ટ પણ થઈ ગઈ છે. તો આ ડિફરન્સ તમારા માટે સમજવો ખૂબ જ જરૂરી છે. તો હવે એક પ્રેક્ટિકલ સાથે રિજેક્શનને સમજીએ. તો સૌપ્રથમ આપણે રિજેક્શન ઇન ના વાઉચરને એક્ટિવ કરીએ. તો સૌપ્રથમ તમારે અહીં F10 મીન્સ અધર વાઉચરમાં ઓપન કરી લેવાનું છે. પછી એમાં તમારે શો ઇન એક્ટિવમાં જતું રહેવાનું છે. શો ઇન એક્ટિવમાં ગયા પછી તમારે અહીં ઇન્વેન્ટરી વાઉચરમાં તમે જોઈ શકો છો કે આ તમને જો દેખાય છે કે રિજેક્શન ઈ અને એના માટે શોર્ટકટ કી છે Ctrl+F6. હવે એ તમારી ઇનએક્ટિવ છે એટલે સૌપ્રથમ તમારે એને એક્ટિવ કરવું પડશે, એટલે આપણે એને યસ કરી એક્ટિવ કરી લઈશું. તો મિત્રો તમે જેમ જોઈ શકો છો આપણું આ રિજેક્શન ઇન છે. આ રિજેક્શન ઇન ના વાઉચરમાં હવે કસ્ટમરમાં આપણે મહેશ ટ્રેડર્સને ચૂઝ કરવાનું છે. તો અહીં આપણે મહેશ ટ્રેડર્સને ચૂઝ કરી લઈશું. અહીં પણ કસ્ટમર નેમ અને એડ્રેસમાં જે તમારું લેજર એકાઉન્ટ છે એ જ ના એ જ મીન્સ મહેશ ટ્રેડર્સ જ આવશે. હવે રિજેક્શન ઇન નંબર ઓફ આઇટમ્સમાં આપણે પ્રિન્ટર જે હતી એ આવે પાછા આવવાના છે, મીન્સ ક્વોન્ટિટી 5 બોક્સ. તો તમે જેમ જોઈ શકો છો કે આપણે 5 બોક્સ ચૂઝ કરી છે એટલે 500 રૂપિયા બોક્સ પર બોક્સ આપણે રેટ જે ફિક્સ કર્યો તો 500 રૂપી પર બોક્સ, તો એની અમાઉન્ટ 2500 રૂપીસ થઈ ગઈ છે. હવે આપણે બીજું પણ કંઈ પણ ચેન્જીસ કરવાનું નથી એટલે આપણે અહીં એન્ડ ઓફ લિસ્ટ કરી લઈશું. હવે બીજું કોઈ ચેન્જીસ કરવાનું નથી એટલે અહીં નરેશન આપણે લખીશું કે ગુડ્સ રિસીવ્ડ બેક ડ્યુ ટુ ડેમેજ. તો આપણે નરેશન લખી દીધું છે, હવે એને આપણે એક્સેપ્ટ કરી લઈશું. તો મિત્રો આપણું રિજેક્શન ઇનનું પણ વાઉચર ફર્સ્ટ વાઉચર આપણે ક્રિએટ કરી લીધું છે. હવે ડિલિવરી નોટ અને સેલ્સ વાઉચરમાં તમે એક ડિફરન્શિએશન સમજો કે ડિલિવરી નોટમાં માત્ર માલ બહાર જાય છે, બિલ બનતું નથી અને લેજરને પણ ઇફેક્ટ થતી નથી. જ્યારે સેલ્સ વાઉચરમાં આપણે માલને વેચીએ છીએ એનું બિલ પણ બને છે અને એની લેજર પર ઇફેક્ટ પણ થાય છે. તો આ ડિફરન્શિએશન તમે હંમેશા યાદ રાખજો. હવે રિજેક્શન ઇન અને સેલ્સ રિટર્ન વચ્ચે પણ એક ડિફરન્શિએશન છે કે રિજેક્શન ઇનમાં માત્ર સ્ટોક પાછો આવે છે, આપની હજુ એની અકાઉન્ટિંગ પર કોઈ ઇફેક્ટ થઈ નથી. પણ જ્યારે સેલ્સ રિટર્ન એવું નથી, સેલ્સ રિટર્નમાં આપણો સ્ટોક પાછો આવી ગયો છે અને આપની અકાઉન્ટિંગ પર પણ ઇફેક્ટ થઈ ગઈ છે એટલે આપણે એને ક્રેડિટ નોટ બનાવીએ છીએ.
હવે ઘણા વિદ્યાર્થીઓ ભૂલો એવી કરે છે કે ડિલિવરી નોટને સેલ્સ વાઉચર સમજી લે છે, રિજેક્શન ઇનને સેલ્સ રિટર્ન સમજી લે છે અને વાઉચરનો ઉપયોગ ખોટા સમયે કરી લે છે. પછી સ્ટોકની આઇટમમાં પસંદ કરવાની ભૂલી જાય છે અને નરેશન લખતા નથી. અને જ્યારે પણ તમે સ્ટોક લખો ત્યારે મેં તમને બતાવ્યું હતું એ તમારે અહીં ક્વોન્ટિટીનું દરેક વખત લખવું જરૂરી છે. જો તમે ક્વોન્ટિટી નહીં લખો તો તમારો રેટ પણ નહીં આવે અને ઓટોમેટિકલી અમાઉન્ટ પણ નહીં આવે. તો આ ભૂલોને તમારે હંમેશા ટાળવાની છે. તો આજનું આપણે ક્વિક રિવિઝન કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા. તો આજે આપણે ઇન્વેન્ટરી વાઉચર શું છે, ડિલિવરી નોટ શું છે, રિજેક્શન ઇન શું છે, ડિલિવરી નોટ શું છે, પછી ડિલિવરી નોટમાં આપણે પ્રેક્ટિકલ કરી, રિજેક્શન ઇન ની પ્રેક્ટિકલ કરી, ડિલિવરી નોટ અને સેલ્સ વાઉચર વચ્ચેનો ડિફરન્શિએશન સમજ્યા, રિજેક્શન ઇન અને સેલ્સ રિટર્ન વચ્ચેનો તફાવત સમજ્યા. તો આજનું તમારું હોમવર્ક એ છે કે ટેલીમાં હું તમને કહું એ એન્ટ્રીઝ તમારે કરવાની છે કે મહેશ ટ્રેડર્સને 20 બોક્સ ડિલિવરી નોટ દ્વારા મોકલો, ત્યારબાદ 5 બોક્સ રિજેક્શન ઇન દ્વારા પાછા રિસીવ કરો. હોમવર્ક પૂર્ણ થયા પછી કોમેન્ટમાં જરૂર લખજો કે હોમવર્ક ડન, અને જો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. મિત્રો, આજે આપણે ડિલિવરી નોટ અને રિજેક્શન ઇન વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખ્યા. આ બંને વાઉચર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે ખૂબ જ મહત્વના છે અને ઇન્ડસ્ટ્રી માટે પણ ખૂબ જ મહત્વના છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિસીપ્ટ નોટ અને રિજેક્શન આઉટ વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખવાના છીએ. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.